નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું +1 બાયોલોજી ચેપ્ટર નંબર 12ની અંદર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં પ્રકરણ 12ની શરૂઆત આપણે ઓલરેડી કરી દીધી છે, જેના પ્રીવિયસ વિડીયો સેશનની અંદર આપણે શીખ્યા કે ખનિજ પોષણનો અર્થ શું થાય છે. આપણે જોયું કે વનસ્પતિ કયા કયા આવશ્યક ખનિજ તત્વોનું ભૂમિમાંથી શોષણ કરે છે અને પોતાનું જીવનચક્ર જે છે એ ચલાવે છે. પછી આપણે જોયું કે આ આવશ્યક ખનિજ તત્વોની ઓળખ કઈ રીતે થઈ. Then we have talked about જલ સંવર્ધન ઓર હાઇડ્રોપોનિક ટેકનિક કે જેની મદદ વડે આવશ્યક ખનિજ તત્વોની ઓળખ થઈ. પછી આપણે શીખ્યા કે આ ખનિજ તત્વો કે જેમને આપણે આવશ્યક કહી રહ્યા છીએ તેમની આવશ્યકતાનું ક્રાઇટેરિયા શું છે, કયા માપદંડના આધારે આપણે એને આવશ્યકતાનું ટેગ આપી રહ્યા છે. તો આપણે આર્નોન અને શાઉટ આ બે વૈજ્ઞાનિકો દ્વારા દર્શાવેલા અમુક માપદંડોની ચર્ચા કરી, જેના આધારે ખનિજ તત્વોને આપણે આવશ્યક કહીએ છીએ. અને આ લગભગ 3 ક્રાઇટેરિયા આપણને મળ્યા એવા કે જે ખનિજ તત્વોમાં જોવા મળે તો એ ખનિજ તત્વોને આપણે આવશ્યક કહીશું. અને આ 3 ક્રાઇટેરિયા પર ખરા ઉતરનારા ખનિજ તત્વો લગભગ 17 હતા કુલ. અને આ ખનિજ તત્વો વનસ્પતિ ભૂમિમાંથી એબ્ઝોર્બ કરે છે અને એમની મદદ વડે વનસ્પતિનો વિકાસ થાય છે, વનસ્પતિની વૃદ્ધિ થાય છે, એની પ્રજનનની ક્રિયાઓ, ચયાપચયિક પ્રક્રિયાઓ, દરેક ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ વનસ્પતિમાં થાય છે અને વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું કરતી હોય. હવે આ જે ખનિજ તત્વો છે, ક્વેશ્ચન એ છે કે જેટલા પણ ખનિજ તત્વો છે શું વનસ્પતિ તેને ઇક્વલ અમાઉન્ટમાં એબ્ઝોર્બ કરે છે? શું બધાને સેમ અમાઉન્ટમાં વનસ્પતિ શોષણ કરે છે? તો જવાબ છે ના. દરેક ખનિજ તત્વો અલગ અલગ અમાઉન્ટમાં વનસ્પતિને જરૂરી હોય. અમુક વધુ અમાઉન્ટમાં જોઈએ, અમુકની માત્રા ઓછી જરૂર હોય. તો આ જથ્થાના આધારે કે વનસ્પતિને એ ખનિજ તત્વોની રિક્વાયરમેન્ટ કેટલી છે, વનસ્પતિમાં એનો જથ્થો કેટલો પ્રેઝન્ટ છે, કેટલું જોવા મળ્યું, એના આધારે ખનિજ તત્વોને આપણે 2 મોટી કેટેગરીઝમાં ડિવાઈડ કરી દીધું. જેમાં એક કેટેગરી હતી ગુરુ પોષક તત્વોની અને બીજી હતી લઘુ પોષક તત્વોની. ગુરુ પોષક તત્વો વનસ્પતિમાં વધુ માત્રામાં જોવા મળે. એ એક અમાઉન્ટ હતું જેને મેં રેડ પેનથી મેન્શન કરેલું હતું. આઈ હોપ તમને યાદ હશે. 10 મિલીમોલ પર કેજી વનસ્પતિના શુષ્ક વજનમાં. જો એના કરતાં વધુ કોઈ તત્વ પ્રેઝન્ટ હોય એટલે ગુરુ પોષક તત્વો, જો એ અમાઉન્ટ કરતાં ઓછું કોઈ તત્વ પ્રેઝન્ટ હોય એટલે લઘુ પોષક તત્વો. તો આ 2 કેટેગરીમાં ઘણા બધા તત્વોને જેટલા આવશ્યક હતા એમને અલગ કરી દેવામાં આવ્યા. એને યાદ રાખવાની આપણે ટ્રીક પણ શીખી અને આપણે એ બધા તત્વોને યાદ કરી લીધા. ત્યારબાદ આપણે આ જ તત્વોને તેમના કાર્યોના આધારે અમુક કેટેગરીઝમાં ડિવાઈડ કર્યા હતા. આજના પર્ટિક્યુલર સેશનની અંદર એ દરેક તત્વો કે જે વનસ્પતિ માટે ઇમ્પોર્ટન્ટ છે, જેની આપણે લાસ્ટ વિડીયો સેશનમાં ચર્ચા કરી હતી, એ દરેક તત્વો વનસ્પતિ માટે ક્યાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એની ડિટેલ ચર્ચા કરીશું. સો આપણે જથ્થાના આધારે જે તત્વોનું ડિવિઝન કર્યું હતું ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વો તરીકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુરુ પોષક તત્વો જેટલા પણ હતા, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આઈ થિંક ટોટલ 9 તત્વો હતા ગુરુ પોષક તત્વો. એ દરેક તત્વો વનસ્પતિની અંદર કઈ ભૂમિકા અદા કરે છે, શું હેલ્પ કરે છે એ વનસ્પતિને, એને આપણે આજે વિગતવાર ડિસ્કસ કરીશું. તો એકવાર એક સ્લોટમાં આપણે ગુરુ પોષક તત્વોને પતાવીશું, ત્યારબાદ સેકન્ડ હાફમાં આપણે જોશું લઘુ પોષક તત્વોની વનસ્પતિના જીવનમાં શું ભૂમિકા છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ગુરુ પોષક તત્વોના નામ આપણને સૌથી પહેલાં તો નામ યાદ હોવા જોઈએ. જેને પણ ન યાદ હોય એ આ ચેપ્ટર નંબર 12નો ફર્સ્ટ વિડીયો એકવાર જોઈ લેજો. એમાં અમે કોશિશ કરી છે ઇઝી ટ્રીક તમને બતાવવાની કે જેનાથી નામ આ બધા યાદ થઈ જાય. અને જે ઓર્ડરમાં તમે એ યાદ કર્યા છે એ જ ઓર્ડરમાં આપણે એના કાર્યોની ડિટેલ ચર્ચા અત્યારે કરીશું. સૌથી પહેલાં આપણે જોયું હતું CHON. ઓકે, એ જ ઓર્ડરમાં મેં કાર્યને અહીંયા સિમ્પ્લિફાઈડ કરીને કે જેથી તમને ઇઝીલી યાદ રહે અને એક્ઝામ માટે આ કાર્યો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. અહીંથી જ MCQ બનતા હોય છે. ઘણીવાર તમે જૂના પેપર્સ ચેક કરજો, MCQ ઘણીવાર આ ટોપિકમાંથી પૂછાયેલા જ હોય છે, કાં તો ગુરુ પોષક તત્વોની ઇમ્પોર્ટન્સ પર, કાં તો લઘુ પોષક તત્વોના ઇમ્પોર્ટન્સ પર. તો આપણે એને વ્યવસ્થિત સમજીએ
અને આને યાદ રાખવા માટે થોડી આપણને મહેનત કરવી પડશે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, ધીઝ આર ધ સિમ્પલર એલિમેન્ટ ટુ રિમેમ્બર. અહીંયા કોલમમાં અમુક જે ટાઇટલ્સ છે એ પહેલાં હું તમને કહી દઉં. ગુરુ પોષક તત્વોના નામ, એ ગુરુ પોષક તત્વો જે આપણે લાસ્ટ સેશનમાં શીખી ગયા, બસ એમના જ આ નામ છે. કયા ફોર્મેટમાં, કયા સ્વરૂપમાં વનસ્પતિ ભૂમિમાંથી તેમને એબ્ઝોર્બ કરે છે અથવા તો વાતાવરણમાંથી તેમને એબ્ઝોર્બ કરે છે, એ સ્વરૂપ. અને લાસ્ટ કોલમની અંદર તેમનું શું રોલ છે વનસ્પતિઓની લાઈફમાં, વનસ્પતિઓના જીવનમાં તેમનું શું મહત્ત્વ છે, એ આપણે ડિસ્કસ કરીશું. અને આ મહત્ત્વ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. કાર્બન અને ઓક્સિજન વનસ્પતિ મોસ્ટલી એટમોસ્ફિયરમાંથી, વાતાવરણમાંથી CO2 અને O2 સ્વરૂપે લેતી હોય, એબ્ઝોર્બ કરતી હોય. અને હાઇડ્રોજન વનસ્પતિ પાણીમાંથી લેતી હોય, ભૂમિની અંદરથી. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ, આપણને બધાને ખબર છે. કાર્બનનું મહત્ત્વ કેટલું વનસ્પતિ માટે, આ બી આપણને ખબર જ છે કે જેટલા પણ કાર્બનિક કોમ્પોનન્ટ્સ છે વનસ્પતિની અંદર, જેટલા પણ કાર્બનિક સંયોજનો છે અથવા તો અણુઓ છે, કાર્બન વગર એમનું અસ્તિત્વ પોસિબલ જ નથી. તો કાર્બન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ. હાઇડ્રોજન અને ઓક્સિજન મેજોરિટી ઓફ બધા જ કાર્બનિક અણુઓમાં ના હોય, પરંતુ મોસ્ટલી મોટા ભાગના કાર્બનિક અણુઓને તમે જોશો, કોઈ પણ કાર્બોદિતને જોઈ લો, પ્રોટીનને જોઈ લો, લિપિડને જોઈ લો, તમને કાર્બનની સાથે હાઇડ્રોજન, ઓક્સિજન તો મળશે જ. એટલે મેજોરિટી ઓફ મોલિક્યુલ્સ પોઝેસ હાઇડ્રોજન અને ઓક્સિજન અલોંગ વિથ ધ કાર્બન. મોટા ભાગમાં બધાની અંદર બધા જ કાર્બનિક અણુઓમાં હોય છે, આપણે એવું નથી કહી શકતા. ઓકે, સો ધીસ ઇઝ સિમ્પલ. આ આપણને યાદ થઈ જશે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું મહત્ત્વ વનસ્પતિ માટે કેટલું છે. ત્યારબાદ નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં તો તમે ભરીને લખી શકો છો, એટલું ઇમ્પોર્ટન્ટ છે એ વનસ્પતિ માટે. સૌથી વધુ આ ત્રણેયને જો હું બાદ કરી દઉં, કે જે વનસ્પતિ પાણી અને CO2 માંથી મેળવી લે છે, આ લોકોને જો બાદ કરી દઉં, જનરલી આ ત્રણ જે તત્વો છે ઇન્ક્લુડિંગ નાઇટ્રોજન, આમને ખનિજ તત્વો નથી કહેવામાં આવતું, બિન ખનિજ તત્વો કહેવામાં આવે છે. પરંતુ અહીં આ ચેપ્ટરમાં વનસ્પતિ તેમને ભૂમિમાંથી શોષણ કરે છે, નાઇટ્રોજનનું શોષણ ભૂમિમાંથી કરે છે, માટે એમને આપણે ખનિજ તત્વોની કેટેગરીમાં ગણીને આગળ સમજતા હોઈએ છીએ. અને વનસ્પતિ માટે ઇમ્પોર્ટન્ટ તત્વ છે. પેલા જે 60 વનસ્પતિ શોષે છે, એમાંથી જે 17 આપણે આવશ્યક ઘોષિત કર્યા, એમાં આ બધા ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એની સ્ટડી કરી રહ્યા છીએ. સો જે નાઇટ્રોજન છે વનસ્પતિ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ માત્રામાં વનસ્પતિ નાઇટ્રોજન ધરાવતી હોય. આ નાઇટ્રોજન વનસ્પતિ NO2-, NO3- અને NH4+ આયન સ્વરૂપે જમીનમાંથી એનું શોષણ કરે છે. જમીનમાંથી શોષાતા પહેલાં વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવું પડે અને ત્યારબાદ વનસ્પતિ એને મૂળ દ્વારા એબ્ઝોર્બ કરી શકે છે, જે આપણે ચેપ્ટરના છેલ્લા લાસ્ટ ટોપિકની અંદર શીખીશું. સો વનસ્પતિ નાઇટ્રેટ અને અમોનિયમ આયન સ્વરૂપે નાઇટ્રોજનનું એબ્ઝોર્પ્શન કરે છે. અહીંયા MCQમાં એ બી પૂછાઈ શકે છે કે કયા સ્વરૂપે આ તત્વોનું વનસ્પતિ શોષણ કરે છે. તો જ્યાં 2 થી 3 ઓપ્શન છે કે આ સ્વરૂપમાં પણ શોષાઈ શકે, આમાં પણ વનસ્પતિ એને શોષિત કરી શકે, અને આ સ્વરૂપમાં પણ, ત્યાંથી MCQ બનતા હોય છે. અમુક તત્વોમાં એક જ સ્વરૂપ છે K+, ધારો કે પોટેશિયમ છે, K+ આયન સ્વરૂપે શોષાય. તો એક્ઝામિનર જનરલી આવા MCQ નથી પૂછતા. જ્યાં ચાન્સ હોય છે ઓપ્શનલના ચેન્જ કરવાના, ત્યાંથી MCQ પૂછાતા હોય છે. તો આ આપણને વ્યવસ્થિત યાદ કરવું પડશે. હવે આ નાઇટ્રોજન વનસ્પતિ માટે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? સૌથી પહેલાં તો એ યાદ રાખવું કે સૌથી વધુ માત્રામાં વનસ્પતિમાં નાઇટ્રોજન છે બધા કરતાં. વનસ્પતિની અંદર જે મેટાબોલિકલી એટલે કે ચયાપચયિક રીતે જે કોષો એકદમ એક્ટિવ હોય, કયા કોષોમાં ચયાપચય એકદમ ફટાફટ સ્પીડમાં ફાસ્ટ થતું હોય? સિમ્પલ આન્સર છે વર્ધમાન પેશીઓ. કારણ કે વર્ધમાન પેશીના કોષો સતત વિભાજન પામવાની જ ક્ષમતા ધરાવતા હોય છે. વિભાજન પામે, બાળકોષો બને, વિભાજન પામે, બાળકોષો બને, અને એવી રીતે વનસ્પતિના અંગોનું વિકાસ અને વૃદ્ધિ થતી હોય છે. તો એ જે વર્ધમાન પેશીઓ હોય કે કોઈ પણ બીજી પેશી, વર્ધમાન પેશી ખાસ કરીને જ્યાં ચયાપચય એકદમ ફાસ્ટ રેટથી થતું હોય,
અને એવી કોઈ બી પેશી કે જ્યાં ચયાપચય સક્રિય થઈ રહ્યું છે ત્યાં નાઇટ્રોજન અવેલેબલ હોય જ છે. નાઇટ્રોજન ક્યાં ક્યાં ઇન્વોલ્વ છે આપણે કદાચ આના પહેલાંના વિડીયો સેશનમાં પણ ડિસ્કસ કર્યું કે નાઇટ્રોજન તમે એમિનો એસિડની રચના ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓમાં શીખ્યા હશો. અમીનો એસિડની રચનામાં એક અમીનો ગ્રુપ હોય છે, એક કાર્બોક્સિલ ગ્રુપ હોય છે. તો અમીનો એટલે ત્યાં નાઇટ્રોજન આવી ગયું અને આ જ અમીનો એસિડ જ્યારે એકબીજા સાથે જોડાય તો પ્રોટીન બનાવે. એટલે અલ્ટિમેટલી ઓવરઓલ આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન ઇઝ ઇન્વોલ્વ ઇન ધ પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ પ્રોટીન. એટલે પ્રોટીનના સંશ્લેષણમાં નાઇટ્રોજન ઇન્વોલ્વ છે, સામેલ છે. ન્યુક્લિક એસિડમાં પણ હોય નાઇટ્રોજન. તમે ડીએનએની રચના બનાવી હશે. ડીએનએની રચના અલગ અલગ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. એક ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને એ બી તમે શીખ્યા ચેપ્ટર નંબર 9ની અંદર કે એની અંદર પેન્ટોઝ શર્કરા હોય, પછી નાઇટ્રોજન બેઝ આવે અને છેલ્લે ફોસ્ફેટ સમૂહ જોડાય તો બની જાય ન્યુક્લિયોટાઇડ. ક્લિયર? તો નાઇટ્રોજન બેઝ જે છે એની અંદર નાઇટ્રોજન આવેલા હોય અને ન્યુક્લિયોટાઇડ બને છે. એટલે ન્યુક્લિયોટાઇડની રચનામાં પણ સંકળાયેલું છે નાઇટ્રોજન. ઘણા બધા વિટામિન્સનું જો તમે રાસાયણિક બંધારણ જોશો, જેની હાલ આપણને આ લેવલે જરૂર નથી, પણ વિટામિન્સના રાસાયણિક બંધારણમાં પણ નાઇટ્રોજન ઇન્વોલ્વ હોય છે. પ્લસ ઘણા અંતઃસ્ત્રાવોના બંધારણમાં પણ નાઇટ્રોજનનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. તો આમાંથી ઘણા બધા તત્વો એવા છે ને કે જેને માત્ર તમે સમજી જશો તો તમને ઇઝીલી યાદ થઈ જશે કે યસ નાઇટ્રોજન અમીનો એસિડમાં હોય એટલે પ્રોટીનમાં આવી ગયું, પછી નાઇટ્રોજનસ બેઝિસમાં હોય એટલે ન્યુક્લિયોટાઇડમાં આવી ગયું, એટલે ડીએનએ આરએનએમાં આવી ગયું. ત્યારબાદ વિટામિન અને અંતઃસ્ત્રાવ બે નામ યાદ કરી લો. એની રચના આપણને ખબર નથી પણ એ નામ આપણે યાદ કરી લઈશું ઇઝીલી. સો વી આર ડન વિથ ધ 4 તત્વ CHO and N. પછી આવશે ફોસ્ફરસ. ફોસ્ફરસ જે છે તમે કોષરસ પટલની લિપિડ બાયલેયર રચના જોઈ હશે, ફોસ્ફોલિપિડ, એમાં ફોસ્ફરસ હોય. સો કોષરસ પટલનો મુખ્ય ભાગ તમે સમજો કે એમાં ફોસ્ફરસનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ જ વધુ હોય. ત્યારબાદ ન્યુક્લિયોટાઇડ, અગેન નાઇટ્રોજન તો હોય જ ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજનસ બેઝિસની અંદર, પણ લાસ્ટમાં પેલો ફોસ્ફરસ પણ જોડાય છે. એટલે ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બંને આવે છે ન્યુક્લિયોટાઇડની અંદર. આ બંને જ હોય છે ડીએનએ અને આરએનએની અંદર. ક્લિયર? સિમ્પલ. કોષરસ પટલની બનાવટમાં એની રચનાત્મક જે ગોઠવણી છે એમાં એની રચનામાં, ઇન શોર્ટ ન્યુક્લિયોટાઇડમાં, ન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિયોટાઇડમાં આવી ગયો એટલે અલ્ટિમેટલી ન્યુક્લિક એસિડમાં, વિચ મીન્સ ડીએનએ કે આરએનએ. એક ન્યુક્લિયોટાઇડની અંદર ફોસ્ફરસ આવ્યું, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ મળશે તો ડીએનએ બનશે, ડીએનએની ડબલ હેલિકલ રચના, અથવા તો આરએનએનો સિંગલ સ્ટ્રેન્ડ. સો બેઝિકલી ન્યુક્લિયોટાઇડમાં આવ્યું એટલે ડીએનએમાં આવ્યું અથવા આરએનએમાં આવ્યું. સો કોષરસ પટલમાં ફોસ્ફરસ છે, ન્યુક્લિયોટાઇડમાં છે, જેના કારણે ન્યુક્લિક એસિડમાં અલ્ટિમેટલી આપણે એને કન્સિડર કરીશું જ. પછી અમુક એવા પ્રોટીન્સ છે કે જેની બનાવટમાં, પ્રોટીન્સના નામ આપણને નથી યાદ રાખવાના, પરંતુ તેમની બનાવટમાં તેમના બંધારણની અંદર પણ ફોસ્ફરસ જોવા મળે છે. બીજું ફોસ્ફરસ માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવી કે ફોસ્ફોરીકરણની જેટલી પ્રક્રિયાઓ છે, તમે શ્વસન જ્યારે ભણશો, શ્વસનમાં તમે ફોસ્ફોરીકરણની પ્રોસેસીસની સ્ટડી કરશો, ત્યાં તમને ખ્યાલ આવી જશે કે ફોસ્ફરસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ફોસ્ફરસ હોય તો જ એ કોઈ તત્વ સાથે જઈને જોડાય અને ફોસ્ફોરીકરણની પ્રક્રિયા આગળ થાય. એની ડિટેલ આપણે અત્યારે અહીંયા જરૂર નથી ડિસ્કસ કરવાની, એટલે હું નથી કરતી. જસ્ટ આ શબ્દ યાદ રાખો, ફોસ્ફરસ, ફોસ્ફોરીકરણ. જો કે આટલું સિમ્પલ એક્ઝામિનર ક્યારે પૂછે નહીં, કારણ કે ફોસ્ફરસ, ફોસ્ફોરીકરણ આર રિઝેમ્બલિંગ વિથ વન અનધર. સો આ ઉપરવાળો મુદ્દો, જેટલા મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે મેં રેડ કલરથી માર્ક કરેલા છે, તો એના પર વધુ ધ્યાન આપવા. ક્લિયર? સો બેઝિકલી ફોસ્ફરસ ડીએનએમાં હોય, ન્યુક્લિયોટાઇડમાં છે, ન્યુક્લિક એસિડમાં છે, કોષરસ પટલમાં છે. ફાઇન. પોટેશિયમ K+ આયન સ્વરૂપે. અચ્છા, ફોસ્ફરસ H2PO4- અને HPO4- સ્વરૂપે શોષાય. આ બંને વસ્તુ યાદ રાખવી. પોટેશિયમ K+ આયન સ્વરૂપે શોષાય, વિચ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર, એ યાદ રહી જશે તમને. અગેન વર્ધમાન પેશીની અંદર હોય, K+ મોટી માત્રામાં હોય.
કઈ રીતે યાદ રાખવું? નાઇટ્રોજનમાં એકવાર વર્ધમાન પેશી આવ્યું, પછી એક સ્ટેપને તમે સ્કીપ કરી દો. જો આ તમે સિરીઝમાં યાદ કર્યું તો આ તમે ઇઝીલી લખી શકશો. જો એક પણ આગળ પાછળ સફળ થયું તો મે બી એવું બની શકે કે તમારી જે પણ સમજ છે એ પણ આગળ પાછળ થઈ જાય. જો બહુ સમજીને કર્યું હશે તો મિસ્ટેક નહીં થાય, પરંતુ જો કાયદેસર ગોખણ પટ્ટી જ કરી હશે તો બધું સફળ થઈ જશે. સો આ સિક્વન્સ પ્રોપર હોવું જોઈએ, જેની સાથે આ સિક્વન્સ પણ પ્રોપર યાદ હોવું જોઈએ, જેથી એક્ઝામમાં બિલકુલ મિસ્ટેકને કોઈ ઓપ્શન જ ના હોય. નાઇટ્રોજન વર્ધમાન પેશીમાં આવી ગયું, એક સ્ટેપ છોડો, બીજા સ્ટેપના અગેન વર્ધમાન પેશી લખી દો. વર્ધમાન પેશીઓની અંદર પોટેશિયમ આયન જોવા મળે છે, જમીનમાંથી શોષાઈને અને પછી બધી વર્ધમાન પેશીઓમાં જોવા મળે. હવે આ વર્ધમાન પેશી ક્યાં ક્યાં હોય? મૂળના અગ્રભાગમાં મૂલાગ્ર, પ્રરોહના અગ્રભાગમાં પ્રરોહાગ્ર, કલિકાઓમાં હોય, પર્ણોમાં હોય. તો વનસ્પતિના જે ભાગમાં વર્ધમાન પેશી છે, ઇન શોર્ટ તમે બધા ભાગો લખી શકો છો. સો પોટેશિયમ વર્ધમાન પેશીઓમાં હોય અને અહીં અમુક એક્ઝામ્પલ્સ લખેલા છે જ્યાં તે મળે છે. એના વિશે આપણે પ્રીવિયસ વિડીયો સેશનમાં શીખી ગયા, અથવા તો ચેપ્ટર નંબર 11માં બી આપણે શીખી ગયા કે પોટેશિયમ આયન જે છે વાયુરંધ્રોના રક્ષક કોષોમાં એનો ભરાવો થાય છે, જેથી પાણી અંદર આવી જાય છે અને રક્ષક કોષો ફૂલી જાય છે અને રંધ્ર ખુલે છે. પોટેશિયમ બહાર નીકળે, પાણી બી બહાર નીકળે, રક્ષક કોષો બંધ થઈ જાય. એટલે કે વાયુરંધ્રના ખુલવા બંધ થવાની પ્રોસેસમાં ઇમ્પોર્ટન્ટ. આપણે આના પહેલાના વિડીયો સેશનમાં પણ ડિસ્કસ કર્યું. પોટેશિયમ આયન છે તો આયનિક સંતુલનમાં પણ મદદરૂપ થશે. K+ છે, Cl- છે, તો એની સાથે આયનોનું પણ સંતુલન કોષ મેનેજ કરતું હોય છે. તો આ આયનો કેટલા કોષની અંદર બોલાવવા, કેટલા બહાર મોકલવા, આ બધું બેલેન્સિંગ ચાલતું હોય, બરાબર. તો એ આયનિક સંતુલનમાં એટલે કે ધન આયન અને ઋણ આયનના બેલેન્સિંગમાં પણ આ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે પોટેશિયમ આયન. ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રોસેસમાં અને અમુક ઉત્સેચકોને સક્રિય કરવામાં. આ જરાક યાદ કરવું, જો કે એટલું ખાસ નથી. જો તમે ભૂલી બી જાઓ તો કાંઈ વાંધો નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં અહીંયા ટિક માર્ક કરી દીધી છે જે તમને અચૂક યાદ રાખવી. સો K+ આયનિક સંતુલનમાં એવી રીતે યાદ રાખો. K+ આયનિક સંતુલનમાં વાયુરંધ્ર આપણને ખબર જ છે તેની અંદર અને વર્ધમાન પેશીઓની અંદર. દેટ્સ ઇટ. દેન સલ્ફર SO4 સ્વરૂપે વનસ્પતિ એને એબ્ઝોર્બ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ટુ સલ્ફર. સલ્ફર એ 2 અમીનો એસિડના બંધારણમાં જોવા મળે છે. એ કયા છે? MCQમાં ઘણીવાર પૂછાઈ ચૂકેલ છે અને શક્યતા પૂછાવાની હજી પણ વધુ છે. સિસ્ટીન અને મિથિયોનિન આ 2 એવા અમીનો એસિડ છે કે જે સલ્ફર યુક્ત છે. એટલે કે આ બંનેના બંધારણમાં સલ્ફર જોવા મળે છે. ક્લિયર? પછી અમુક સહ ઉત્સેચકો વિશે તમે જૈવિક અણુઓવાળા ચેપ્ટરની અંદર શીખ્યા હશો. સહ ઉત્સેચકો ફેરિડોક્સિન અને વિટામિન્સના અહીંયા નામ યાદ રાખજો. થાઇમિન, બાયોટીન અને કોએન્ઝાઇમ A. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેં રેડ પેનથી એને માર્ક પણ કરી દીધું છે જેથી તમને ઇઝીલી વસ્તુ દેખાય અને તમે એને દિમાગમાં ફિટ બેસાડી શકો. સો સલ્ફર 2 અમીનો એસિડના બંધારણમાં ઇમ્પોર્ટન્ટ છે, ઇન્વોલ્વ છે, સિસ્ટીન અને મિથિયોનિન. ફાઇન. ત્યારબાદ આ જે સલ્ફર છે એ ફેરિડોક્સિન, અમુક સહ ઉત્સેચકો અને વાઇટામિન્સમાં બાયોટીન, થાઇમિન અને કોએન્ઝાઇમ A. આ 3 વાઇટામિન્સ યાદ રાખજો કે જેના ફોર્મેશનમાં, જેના બંધારણમાં સલ્ફર ઇન્વોલ્વ હોય છે. દેટ્સ ઇટ. કેલ્શિયમનો યુઝ થોડું સમજીને યાદ રાખશો તો બધું યાદ રહેશે અને બધા કરતાં થોડું વધારે પણ છે. સો અગેન આ સ્ટેપ છોડી દીધું, ફરી પાછું વર્ધનશીલ આવ્યું. એટલે તમે એવી રીતે બી યાદ રાખી શકો કે યસ, આમાં કોઈ વર્ધનશીલની વાત નથી કરી. જો કે લખી શકો છો, એકદમ ડીપ સમજણ મેળવીને જો તમે વિચારો તો વર્ધનશીલ બધે જ આવી શકે, પરંતુ જ્યાં બુકમાં મેન્શન કરેલ છે આપણે ત્યાં જ યાદ રાખીશું. સો અહીંયા પણ વર્ધનશીલ પેશી અને જે પેશીઓ વિભેદન પામતી હોય, એટલે કે પેશીઓ વિભાજન તો પામી જ રહી છે, કોષો વિભાજન પામે છે ત્યાં તો હોય જ છે, પરંતુ જે કોષો હવે પેશી બની ગયા છે,
જેમને હવે તેમના કાર્ય નિર્ધારિત કરી દેવામાં આવેલ છે, એવામાં પણ કેલ્શિયમ જોવા મળે છે. અને કેલ્શિયમને કઈ રીતે યાદ રાખવું? બસ એક જ શબ્દ યાદ રાખો, આખા કેલ્શિયમની કાર્યપ્રણાલી તમને યાદ થઈ જશે. અને એ શબ્દ છે કોષ વિભાજન. દેટ્સ ઇટ. કોષ વિભાજનની પ્રોસેસને યાદ કરી લો તો કેલ્શિયમના બધા જ કાર્યો તમને વન બાય વન યાદ આવતા જશે. પહેલું કોષ વિભાજન એટલે પહેલું કાર્ય છે વર્ધમાન પેશીઓમાં જોવા મળે. કોષ વિભાજનથી કોષ વિભેદનમાં પામતી પેશીઓમાં જોવા મળે. 2 કાર્ય તો અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયા. ત્રીજું કાર્ય, જ્યારે કોષ વિભાજન પામે ત્યારે વિભાજન દરમિયાન નવા જે કોષો બનતા હોય એમને કોષ દિવાલની જરૂર હોય, બરાબર? એટલે નવા બાળકોષો જે બને, એકચ્યુઅલમાં કોષ દિવાલ પ્રોપરલી ફોર્મ થવી જોવી અથવા થવી જોઈએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કોષ ન્યૂલી ડિવાઇડેડ સેલ્સ અથવા તો નવા નિર્માણ પામતા કોષોના કોષ દિવાલના બંધારણમાં કેલ્શિયમ હોય છે. ફરી ચેપ્ટર નંબર 8માં હું તમને લઈ જાઉં કે કોષ દિવાલના બંધારણમાં મધ્ય પટલ હોય છે જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હતું. કદાચ તમને યાદ હોય તો એકવાર આંખ બંધ કરીને શાંતિથી યાદ કરજો, યાદ આવશે, ડેફિનેટલી યાદ આવશે. ફાઇન. તો કેલ્શિયમને યાદ રાખવું ઇઝી છે. એક જ શબ્દ યાદ રાખો, કોષ વિભાજન. કેલ્શિયમ, કોષ વિભાજન એટલે વર્ધમાન આવી ગયું, વિભેદન પામતી પેશીઓ આવી ગઈ, પછી વિભાજન પામતા જે નવા કોષો છે તેમના કોષ દિવાલના બંધારણમાં કેલ્શિયમ હોય. ખાસ કરીને કોષ દિવાલના મધ્ય પટલમાં કેલ્શિયમ પેક્ટેટ આવેલું હોય. મેં અહીંયા રેડ માર્કરથી માર્ક કરેલું છે કેલ્શિયમ પેક્ટેટ. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 11માં શીખ્યા હતા જલવાહક પેશીઓના વહનની અંદર કે વનસ્પતિના જે જૂના પર્ણો હોય એમાંથી જ્યારે પર્ણો મરવા માંડે અથવા તો જીર્ણ થઈ જાય, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ કે પુખ્ત વય આવી ગયા, એમ એ હવે મૃત્યુ પામવાની નજીક છે, જીર્ણ પર્ણો જે હવે ખરવાના નજીક છે, તો એમની અંદર જેટલા પણ ખનિજ તત્વો આવેલા છે એ વનસ્પતિના ન્યૂલી ગ્રોઈંગ પાર્ટ્સ તરફ ટ્રાન્સફર કરી દે છે. પરંતુ એકાદ તત્વોના મેં નામ તમને કીધા હતા કે આ તત્વો એ અંગોમાંથી ટ્રાન્સફર નથી થતા. તો વનસ્પતિના જે ઓલ્ડર લીવ્સ હોય, જે જૂના પર્ણો હોય, એમાં કેલ્શિયમ હંમેશા સ્ટોર જ રહી જાય છે. એનું સ્થળાંતરણ બીજા ન્યૂલી ગ્રોઈંગ અંગો તરફ થતું નથી, ન્યૂલી ગ્રોઈંગ રિજન તરફ થતું નથી. સો કેલ્શિયમ જૂના પર્ણોની અંદર જોવા મળે. અને લાસ્ટમાં કોષરસ પટલની જે નોર્મલ ક્રિયાવિધિ છે એની અંદર પણ સંકળાયેલું હોય. એ નહીં યાદ રાખો તો બી ચાલશે, હું અહીંયા ઓપનલી કહી રહી છું. જે યાદ રાખવું છે એના પર રેડ માર્ક કરેલું છે, બરાબર, જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કોષ વિભાજન એકમાત્ર શબ્દ which helps you to memorize the function of calcium inside the plant. ક્લિયર? વર્ધમાન પેશી, ત્યારબાદ કોષ દિવાલ, મધ્યપટલ, કેલ્શિયમ પેક્ટેટ. ત્રીજી એક વસ્તુ કોષ વિભાજનમાં જે રહી ગઈ, કોષ વિભાજન તમે જ્યારે ભણશો અથવા ભણી ગયા હશો તો તમને ખ્યાલ હશે કે તેમાં સમસૂત્રી ત્રાકનું નિર્માણ થાય છે. જ્યારે પિતૃકોષ 2 બાળકોષોનું નિર્માણ કરે છે તો એ પિતૃકોષની અંદર સમસૂત્રી ત્રાકનું નિર્માણ થાય છે, જેના કારણે રંગસૂત્રોની ઇક્વલ વહેંચણી બંને બાળકોષોમાં થતી હોય છે, જેના કારણે રંગસૂત્રો એક કોષના 2 વિરુદ્ધ ધ્રુવો તરફ ખસી શકે છે. પાતળા તંતુઓ જેવી રચના બને છે. બસ એટલું યાદ રાખો કે એ સમસૂત્રી ત્રાકના નિર્માણમાં કેલ્શિયમ ઇમ્પોર્ટન્ટ. તો કોષ વિભાજન યાદ રાખશો, તમને બધું ઓટોમેટિકલી યાદ આવી જશે. સિમ્પલ. And the last one is magnesium. મેગ્નેશિયમ Mg+2 આયન સ્વરૂપે વનસ્પતિ એબ્ઝોર્બ કરે. આપણે લાસ્ટ વિડીયોમાં ફરીથી હું તમને યાદ અપાવું કે આપણે જોયું હતું કે ક્લોરોફિલની રચના મેં તમને ઇમેજ જ્યારે બતાવી હતી એમાં મેં ક્લોરોફિલની રચના પણ તમને એમાં શો કરી હતી કે જેની અંદર મેગ્નેશિયમ સેન્ટરમાં લોકેટેડ હતું. પાયરોલ રિંગથી એક ક્લોરોફિલ બને છે, વચ્ચે મેગ્નેશિયમ હોય છે, એટલે ક્લોરોફિલની બનાવટમાં તો ઇમ્પોર્ટન્ટ. રાઇબોઝોમના 2 પેટા એકમ એકબીજા સાથે સંકળાઈને જોડાઈને રહેતા હોય ને એમાં પણ મેગ્નેશિયમ ઇમ્પોર્ટન્ટ, એમને જોડી રાખવામાં. એટલે ક્લોરોફિલ અને રિબોઝોમના બંધારણમાં મેગ્નેશિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ, ક્લોરોફિલના બંધારણમાં ઇમ્પોર્ટન્ટ છે એટલે અલ્ટિમેટલી પ્રકાશ સંશ્લેષણ માટે ઇમ્પોર્ટન્ટ. એની સાથે સાથે શ્વસન બી યાદ રાખવાનું. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન આ બંને પ્રક્રિયાઓમાં સંકળાયેલ ઉત્સેચકોને સક્રિય કરે. કોણ? મેગ્નેશિયમ.
જ્યારે તમે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની સ્ટડી કરશો, જ્યારે તમે શ્વસનની સ્ટડી કરશો, તો તમને ખ્યાલ આવી જશે કે કયા કયા ઉત્સેચકો સાથે તેમને એક્ટિવેટ કરવા માટે ત્યાં મેગ્નેશિયમ અવેલેબલ છે. અને જો તમે ભણી ગયા હશો તો તમને ખ્યાલ આવી બી ગયો હશે. ક્લિયર? સો ક્લોરોફિલ, રાઇબોઝોમની અંદર મેગ્નેશિયમ ઇમ્પોર્ટન્ટ, એમના બંધારણની જાળવણીમાં ઇમ્પોર્ટન્ટ, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન જેવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ ઉત્સેચકોની સક્રિયતામાં ઇમ્પોર્ટન્ટ, અને લાસ્ટ કાર્ય ડીએનએ અને આરએનએના ફોર્મેશનમાં એમનું ઇમ્પોર્ટન્ટ રોલ હોય મેગ્નેશિયમનું. ડીએનએ અને આરએનએ સંશ્લેષણ વખતે મેગ્નેશિયમ પોતાની ઇમ્પોર્ટન્ટ ભૂમિકા અદા કરતું હોય છે. તો જસ્ટ થોડી મહેનત કરવી પડશે, થોડી સમજ બી રાખવી પડશે અને થોડું ગોખવું પણ પડશે ફોર ધ MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? અને આને યાદ રાખવા માટે હું તમને એક જ વસ્તુ કહીશ કે જે જગ્યાએ ઘરની અંદર તમે વાંચવા બેસતા હો, જ્યાં તમે વધુ બેસતા હો ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, જ્યાં તમે વધુ ટાઈમ સ્પેન્ડ કરતા હો, એ જગ્યા પર કોઈ કાગળ પર વ્યવસ્થિત કલર પેનથી લખીને હાઇલાઇટ કરીને એને ચોંટાડી દો અથવા એને કંઈક મૂકી દો અને રોજે લગભગ 1 વીક એને તમે જોતા જાઓ અને વાંચતા જાઓ. એ તમને ઓટોમેટિકલી યાદ થઈ જ જશે. એટલું અઘરું નથી. ક્લિયર? સો બધા જ ગુરુ પોષક તત્વો કયા સ્વરૂપે શોષાય છે અને વનસ્પતિ માટે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે 1 બાય 1 જોઈ ગયા. હવે આ જ વસ્તુને આપણે ઇમેજના ડાયાગ્રામથી સમજીએ તો આપણે જોયું કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન મોસ્ટલી વનસ્પતિના દરેક કાર્બનિક ઘટકોની અંદર અવેલેબલ હોય છે. પછી આપણે નાઇટ્રોજનની વાત કરી. નાઇટ્રોજન વનસ્પતિના દરેક અંગ માટે ખૂબ જ જરૂરી છે. ઘણા બધા કાર્યોમાં ઇન્વોલ્વ હોય. ફોર એક્ઝામ્પલ પ્રોટીનની અંદર, પ્રોટીન જેવી રચનામાં, ન્યુક્લિક એસિડમાં, વિટામિન અંતઃસ્ત્રાવ, કોએન્ઝાઇમ, એટીપીમાં અને ખાસ કરીને વર્ધમાન પેશીઓમાં નાઇટ્રોજન વિપુલ પ્રમાણમાં જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણે ફોસ્ફરસની ચર્ચા કરી કે કોષરસ પટલના બંધારણમાં ફોસ્ફરસ હોય. ન્યુક્લિક એસિડના બંધારણમાં લાલ કલરના ફોસ્ફરસ તમને આ બંધારણમાં દેખાઈ રહ્યા હશે. પછી આપણે જોયું કોએન્ઝાઇમ સાથે પણ ફોસ્ફરસ અટેચ્ડ હોય. ફોસ્ફોરીકરણની પ્રોસેસમાં ગ્લુકોઝથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જ્યારે બને છે, આ બધું તમે શ્વસનના ચેપ્ટરમાં શીખશો કે જ્યારે ફોસ્ફોરીકરણની પ્રોસેસ હોય ત્યાં ફોસ્ફરસની કેટલી જરૂર છે. આ કેમિકલ રિએક્શનમાં તમે જોઈ શકો છો કે ગ્લુકોઝની સાથે ફોસ્ફરસ અવેલેબલ છે. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે. અને પછી પ્રોડક્ટનું નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે જોયું પોટેશિયમ. પોટેશિયમ જે છે વનસ્પતિના વર્ધમાન પેશીઓમાં અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ મૂલાગ્ર છે, પ્રરોહાગ્ર છે, કલિકાઓ છે, પર્ણ છે. પછી આપણે એના કાર્ય વિશે શીખ્યા કે આયનિક બેલેન્સમાં મદદરૂપ હોય અને પ્રોટીન સંશ્લેષણમાં પણ એ મદદ કરે છે વનસ્પતિને. ત્યારબાદ વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. ઘણા ઉત્સેચકોની સક્રિયતામાં, અહીંયા તમે જોઈ શકો છો એક નિષ્ક્રિય ઉત્સેચક છે. જ્યારે એની સાથે આ પોટેશિયમ જોડાઈ જાય છે ત્યારે ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય છે. હાલ પોટેશિયમને લઈને કયા ઉત્સેચકની સક્રિયતા તે વધારે છે એ આપણને યાદ રાખવાની જરૂર નથી. આશ્રુતિની પ્રક્રિયા અથવા તો જલ ક્ષમતાની પ્રોસેસ દ્વારા આ પોટેશિયમ જ્યારે કોષની અંદર આવે કે બહાર જાય એના કારણે જે જલ ક્ષમતા જળવાઈ રહે છે અથવા તો આશ્રુતિ મેન્ટેન થતી હોય છે કોષની. ફોર એક્ઝામ્પલ પોટેશિયમ ધારો કે કોષની અંદર આવી ગયું તો બહારથી પાણી પણ કોષની અંદર આવી જશે, રસધાનીમાં ભરાઈ જશે અને એ કોષ આસૂન બની જશે. તો આપણે એમ કહી શકીએ કે કોષની આસૂનતાની જાળવણીમાં પણ પોટેશિયમ આયન એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. Then we have discussed about sulfur. સલ્ફર અમીનો એસિડના બંધારણમાં છે. 2 અમીનો એસિડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સિસ્ટીન અને મિથિયોનિન. ત્યારબાદ થાઇમિન, બાયોટિન અને કોએન્ઝાઇમ એ જેવા વિટામિન્સના ફોર્મેશનમાં આવ્યો હોય છે. Then we discussed about calcium. કેલ્શિયમ વનસ્પતિના વર્ધમાન પેશીમાં તથા વિભેદન પામતા કોષોમાં જોવા મળે. પછી આપણે જોયું કે વનસ્પતિના જે જૂના પર્ણો હોય એમાં કેલ્શિયમનો ભરાવો થતો હોય છે. ત્યારબાદ મેં તમને એક શબ્દ કીધું હતું કે કેલ્શિયમનું વર્ણન આવે એટલે કોષ વિભાજન યાદ રાખવું. તો કોષ વિભાજન સમયે જે નવા કોષો બને છે એમની કોષ દિવાલની નિર્માણમાં ખાસ કરીને મધ્યપટલ કે જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે ઇમ્પોર્ટન્ટ છે. કોષ વિભાજન દરમિયાન જે સમસૂત્રી ત્રાકનું જે ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે એના નિર્માણમાં પણ કેલ્શિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય.
પછી આ મુદ્દો મેં તમને ભણાવ્યો નથી પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેશો કે ઉત્સેચકોની સક્રિયતામાં કેલ્શિયમનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. અહીંયા ઉત્સેચકનું નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ATPase ઉત્સેચકની સક્રિયતામાં કેલ્શિયમ ઇઝ પ્લેઇંગ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ. ત્યારબાદ આપણે મેગ્નેશિયમની વાત કરી કે જે હરિત દ્રવ્યના બંધારણમાં સેન્ટ્રલી લોકેટેડ છે. રેબોઝોમનું સ્ટ્રક્ચર પણ જાળવી રાખવામાં મદદરૂપ બને છે. ઘણા ઉત્સેચકોની સક્રિયતામાં પણ મેગ્નેશિયમ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને ન્યુક્લિક એસિડ DNA અને RNA એના સંશ્લેષણમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે લઘુ પોષક તત્વોની ભૂમિકાની ચર્ચા કરીશું. જેવી રીતે આપણે ગુરુ પોષક તત્વોને એક સિક્વન્સમાં યાદ કર્યું, એવી જ રીતે લઘુ પોષક તત્વોને પણ સિક્વન્સમાં જ યાદ રાખીશું, જેથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના ક્રિએટ થાય જ્યારે એક્ઝામમાં વસ્તુ પૂછાય. લઘુ પોષક તત્વોને આપણે યાદ કરી ચૂક્યા છીએ. બોરોન, આયરન, મને કોપર અને ઝિંક, મોલિબ્ડેનમ, ક્લોરીન એન્ડ નિકલ. તો એ જ ઓર્ડરમાં આપણે એમની જે ભૂમિકા છે, એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે વનસ્પતિની અંદર એ સમજીશું. બોરોનથી સ્ટાર્ટ કરીએ. કેલ્શિયમનું શોષણ કરે છે. બકાથી યાદ રાખો, બકા. ઓકે, કેલ્શિયમનું શોષણ કરે છે. કોષનું જે પટલ હોય, કોષરસ પટલ, એની જે પ્રવેશશીલતા છે એનામાં પણ એનું થોડું યોગદાન હોય છે. બહુ ખાસ આનું આ કાર્ય નથી, એક્ઝામમાં MCQ તરીકે ક્યારેય નહીં પૂછાય, પણ જો એક્ઝામિનરને મસ્તી ચડી હોય તો કદાચ પૂછી લે. પણ 97% સુધી આવા જનરલાઇઝ સ્ટેટમેન્ટ જે હોય છે એના પર MCQ નથી બનતા. કેલ્શિયમના શોષણમાં એ યાદ રહેશે બકાથી. પરાગરજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પૂછાઈ શકે. પરાગરજના અંકુરણમાં મહત્વપૂર્ણ રોલ અદા કરે છે બોરોન. પરાગરજ જે હોય એ પરાગરજમાંથી પરાગ નલિકા ફૂટે છે. જ્યારે પરાગ આસનની ઉપર, ધારો કે આ સ્ત્રી કેસર છે અને આ પરાગ આસન છે, આની ઉપર જ્યારે પરાગરજ આવીને બેસશે તો એની અંદર જે નલિકા ફોર્મ થાય છે પરાગવાહિનીમાં આગળ જવા માટે, એ નલિકાના ફોર્મેશનમાં એટલે કે પરાગરજના અંકુરણમાં બોરોન ઇમ્પોર્ટન્ટ છે. કોષના વિભાજનમાં, કોષના વિભેદનમાં ઇમ્પોર્ટન્ટ છે. અગેન MCQ માટે જનરલાઇઝ સ્ટેટમેન્ટ છે તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી. કાર્બોદિતના સ્થળાંતરણમાં આ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બોદિતના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં બોરોનનો રોલ હોય. એટલે કે 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આપણને મળી. કેલ્શિયમના શોષણમાં હેલ્પફુલ છે, પરાગરજના અંકુરણમાં હેલ્પફુલ છે, અને થર્ડ, કાર્બોદિતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં. તે સિવાય કોષ વિભાજન અને કોષ વિભેદન. ફાઇન. પછી આયર્ન એટલે કે લોહ તત્વ Fe+3 સ્વરૂપે વનસ્પતિ એને એબ્ઝોર્બ કરે. જેવી રીતે નાઇટ્રોજન વનસ્પતિને સૌથી વધારે જરૂરી છે, એમ જ સૌથી વધુ માત્રામાં લઘુ પોષક તત્વોની અંદર આયરન વનસ્પતિને જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવું અહીંયા આપણને? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. અગેન તમે જ્યારે શ્વસનની પ્રોસેસની સ્ટડી કરશો ત્યારે તમને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ડિટેલમાં ભણાવવામાં આવશે, અથવા જે લોકો ભણી ગયા છે એ લોકો સમજી શકશે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે છે ત્યાં ફેરેડોક્સિન અને સાઇટોક્રોમ નામના 2 ઘટક હોય છે. લગભગ એ 2 પ્રોટીન્સ હોય છે અને એમના બંધારણમાં, એમની બનાવટમાં ઘટક સ્વરૂપે આ આયરન આવેલું હોય. એ જગ્યાએ કઈ પ્રોસેસ થાય છે ઇલેક્ટ્રોન પરિવહન દરમિયાન? એકચ્યુઅલી જે ફેરેડોક્સિન અને સાઇટોક્રોમના બંધારણમાં જે આયરન આવેલું છે એનું ઓક્સિડેશન થતું હોય, એ Fe+2ની સ્થિતિમાંથી Fe+3માં કન્વર્ટ થઈ જતું હોય છે. તો ઓક્સિડેશનની પ્રોસેસ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં થાય છે, જ્યાં આયર્ન Fe+2થી Fe+3માં કન્વર્ટ થઈ જતું હોય છે. ફાઇન. તો આપણને બેઝિકલી આની અંદર ઇલેક્ટ્રોન પરિવહન યાદ રાખવાનું છે અને એનાથી રિલેટેડ જે કાંઈ પણ વર્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેટાલેઝ ઉત્સેચકની સક્રિયતામાં મદદરૂપ છે. કેટાલેઝ ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે, કાર્ય કરવાની જે ક્ષમતા છે, એમાં વધારો કરે છે આયરન. ફાઇન.
જે ઇમ્પોર્ટન્ટ છે એને મેં રેડ કલરથી લખેલું છે, એટલે તમને દૂરથી જ દેખાશે અને યાદ પણ રહી જશે. ક્લિયર? તો બોરોન પરાગરજના અંકુરણમાં, કેલ્શિયમના શોષણમાં, અને જે થર્ડ હતું કાર્બોદિતના સ્થળાંતરણમાં. આ 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. આયરન એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ફેરિડોક્સિન અને સાઇટોક્રોમના ઘટક તરીકે, પ્લસ આ જ આયરન કેટાલેઝને પણ સક્રિય કરતું હોય છે. ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ મેંગેનીઝ Mn2+ સ્વરૂપે વનસ્પતિ એને શોષણ કરે જમીનમાંથી. ઇમ્પોર્ટન્ટ કાર્ય આનું, અહીંયા મેં એને ગ્રીન કલરથી લખેલું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાણીના વિભાજનમાં, જલ વિભાજનની પ્રોસેસમાં મેંગેનીઝ ઇન્વોલ્વ હોય છે. ક્યારે? વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું જે વિભાજન થાય છે અને જે ઓક્સિજન મુક્ત થાય છે એ મેંગેનીઝની હાજરીના કારણે થતું હોય છે. તો આ વસ્તુ યાદ રાખવી. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના વિભાજન માટે મેંગેનીઝ જરૂરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન તથા નાઇટ્રોજનનું જે ચયાપચય છે, નાઇટ્રોજનનું જે મેટાબોલિઝમ છે, એમની અંદર જે ઉત્સેચકો ઇન્વોલ્વ છે એને સક્રિય કરવા માટે પણ મેંગેનીઝ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય. મહત્વપૂર્ણ છે અહીંયા જળ વિભાજન યાદ રાખવું. કોપર રેડોક્સ પ્રક્રિયાઓમાં ત્યાં મધ્યસ્થી તરીકે રહીને રેડોક્સ પ્રક્રિયાઓને કન્ટિન્યુ કરતું હોય. Cu+ છે તો એમાંથી Cu+2માં કન્વર્ટ થઈ જતું હોય, ઓક્સિડેશન એનું થતું હોય છે. એટલે એવી રીતે કોપરને યાદ રાખવું. જેટલી પણ ચયાપચયિક પ્રોસેસ વનસ્પતિમાં થાય છે, મેજોરિટી ઓફ ચયાપચયિક પ્રોસેસની અંદર કોપર ઇન્વોલ્વ હોય જ છે, રેડોક્સ પ્રક્રિયાઓમાં ઇન્વોલ્વ હોય છે. તો કોપરને આપણે આવી રીતે યાદ રાખીશું. ઝિંકને આપણે પ્રીવિયસ વિડીયો સેશનમાં પણ ડિસ્કસ કર્યું કે ઝિંક એટલે તમે ગુજરાતીમાં જબલાનો એનાથી ઝિંક આપણે લખીએ તો એવી રીતે એક અંતઃસ્ત્રાવનું નામ યાદ રાખવાનું છે, ઓક્ઝિન. ઝિંક, ઓક્ઝિન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓક્ઝિનના સંશ્લેષણમાં આ એક ગ્રોથ હોર્મોન છે જેની બનાવટમાં કે જેના નિર્માણમાં ઝિંક સંકળાયેલું હોય છે. અને પ્લસ એક ઉત્સેચકનું નામ યાદ રાખો, કાર્બોક્સાઇલેઝ. એને સક્રિય પણ ઝિંક કરતું હોય છે. ફાઇન. મોલિબ્ડેનમ MoO2+ સ્વરૂપે વનસ્પતિ દ્વારા જમીનમાંથી શોષાય છે. 2 ઉત્સેચકો યાદ રાખો જે આપણે અગાઉ સ્ટડી કરી ચૂક્યા છીએ. નાઇટ્રોજનનું ચયાપચય જે છે, જે નાઇટ્રોજન ફિક્સેશનની પ્રોસેસ હું તમને ભણાવીશ, ત્યાં 2 ઇમ્પોર્ટન્ટ ઉત્સેચકોનું રોલ આવતું હોય છે. એક છે નાઇટ્રોજિનેઝ અને એક છે નાઇટ્રેટ રેડક્ટેઝ. આ બંને ઉત્સેચકોના ઘટક સ્વરૂપે, આ બંને ઉત્સેચકોની બનાવટમાં એમના ઘટક સ્વરૂપે મોલિબ્ડેનમ જે છે પ્રેઝન્સ હોય છે. ફાઇન. પછી છે ક્લોરીન. Cl- એટલે અહીંથી જ મને એક વસ્તુ ખબર પડી જાય કે આયનિક બેલેન્સમાં, આયનિક સંતુલનમાં ધન આયન અને ઋણ આયનના બેલેન્સિંગમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હશે. કોની સાથે મળીને? સોડિયમ સાથે મળીને, પોટેશિયમ સાથે મળીને. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. અને બીજી વસ્તુ અગેન જલ વિભાજન, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિભાજન થઈને જે ઓક્સિજન મુક્ત થાય છે એમાં પણ ક્લોરીન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે. એટલે 2 લોકો આયા જલ વિભાજનની પ્રોસેસમાં મદદ કરવા માટે. એક છે મેંગેનીઝ અને એક છે ક્લોરીન. અને કઈ રીતે યાદ રાખવું? તો આપણું એક ગ્રહ છે સૂર્યમંડળની અંદર, મંગલ ગ્રહ. તો આને યાદ રાખવું મનકલ. ઇટ્સ લાઈક મનકલ, બરાબર? Mn અને Cl, મનકલ. અને બંને જલ વિભાજનની પ્રોસેસમાં ઇન્વોલ્વ છે. આ ભૂલ્યા વગર જો એક્ઝામમાં પૂછાય તો કરેક્ટ ટિક માર્ક કરીને આવજો. ફાઇન. અને લાસ્ટ નિકલ, જે લોહ તત્વો હોય વનસ્પતિને જ્યારે લોહ તત્વોનું શોષણ કરવું હોય એમાં નિકલ વનસ્પતિને મદદ કરતું હોય છે. સો ધીઝ આર ધ એલિમેન્ટ્સ વિચ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ પ્લાન્ટ. લઘુ પોષક તત્વો કે જેની આવશ્યકતા વનસ્પતિ માટે કેટલી છે એ આપણે જોઈ. અને દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને એ જે અહીંયા રેડ માર્કરથી હાઇલાઇટ કરેલી છે. હવે આ જ વસ્તુને આપણે ઇમેજ થ્રુ સમજી લઈએ, સમરાઇઝ કરી લઈએ દરેક વસ્તુને, કે જેથી તમને હજી શાર્પ અન્ડરસ્ટેન્ડિંગ તમારા દિમાગમાં આની બેસી જાય. સો લઘુ પોષક તત્વોમાં આપણે શરૂઆત કરી બોરોનથી. બોરોન કે જે કેલ્શિયમના શોષણમાં હેલ્પફુલ છે.
પરાગરજમાંથી પરાગનલિકાના નિર્માણ માટે મદદરૂપ છે. ત્યારબાદ આપણે જોયું કોષના વિસ્તરણમાં હેલ્પ કરે છે. પછી કોષ વિભેદનની પ્રોસેસમાં પણ મદદરૂપ હોય છે. કાર્બોદિતના સ્થળાંતરણમાં ઇમ્પોર્ટન્ટ છે આ બોરોનનો રોલ. બીજું જોયું આપણે આયરન. આયરન જે છે એ વનસ્પતિઓમાં ફેરિડોક્સિન અને સાઇટોક્રોમ જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર સાથે સંકળાયેલા એલિમેન્ટ્સ છે એના બંધારણનો ઇમ્પોર્ટન્ટ ઘટક છે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો આયરન જે પિંક કલરથી દર્શાવેલ છે. પછી ઉત્સેચકોની સક્રિયતામાં મદદરૂપ છે. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક કેટાલેઝ તમને યાદ રાખવાનું છે. એકચ્યુઅલમાં આયરન જે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર સાથે સંકળાયેલું છે, એની સમજ આપણે મેળવી લીધી. હવે આ જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એ કોષના કણાભ સૂત્ર જેવી અંગિકામાં ઓપરેટ થતું હોય અને અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો Fe+2 Fe+3માં કન્વર્ટ થાય છે. એટલે કે ઓક્સિડેશનની પ્રોસેસ અહીંયા થઈ રહી છે. બાય ડિફોલ્ટ અહીંયા એરો જે છે એ રિવર્સ ડ્રો થઈ ગયેલું છે, પરંતુ આપણને શું યાદ રાખવું? Fe+2 to Fe+3. આ આયરન હરિતદ્રવ્યના સંશ્લેષણમાં બહુ જ મહત્વપૂર્ણ યોગદાન અદા કરે છે. જો તે ન હોય તો હરિતદ્રવ્યનું સંશ્લેષણ વિલંબમાં મુકાઈ જાય. દેન વી ડિસ્કસ્ડ અબાઉટ મેંગેનીઝ. મેંગેનીઝ જે છે એ ઉત્સેચકોની સક્રિયતામાં ઇમ્પોર્ટન્ટ છે. હવે આ મેંગેનીઝ કયા ઉત્સેચકોને સક્રિય કરે છે એનું નામ આપણને કદાચ NCERTમાં નથી આપેલું, પણ આ આપણને એક્સ્ટ્રા નોલેજ તરીકે યાદ રાખવું પડશે, એક્સ્ટ્રા ડોઝ તરીકે. આ ઉત્સેચકો છે કાર્બોક્સિલેઝ, ઓક્સિડેઝ, ડિહાઇડ્રોજિનેઝ, પેરોક્સિડેઝ અને કાઇનેઝ. ત્યારબાદ આપણે એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન જોયું મેંગેનીઝનું કે જે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના જળ વિભાજનને પ્રેરે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે. પછી આપણે કોપરની ચર્ચા કરી. કોપર જે છે Cu+ થી Cu+2માં ઓક્સિડેશન પામે છે. ઉત્સેચકોની સક્રિયતા માટે ઇમ્પોર્ટન્ટ છે. અગેન આ ઉત્સેચકો NCERTમાં મેન્શન નથી કરેલા, પરંતુ આપણને એક્સ્ટ્રા ડોઝ તરીકે એને યાદ રાખવું પડશે. ટાયરોસિનેઝ, ફિનોલેઝ, એસ્કોર્બિક એસિડ ઓક્સિડેઝ, આ દરેક ઉત્સેચકને સક્રિય કરવા માટે કોપર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે ઝિંકની વાત કરી. ઝિંક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વનસ્પતિઓ માટે. એ પણ ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી. ઉત્સેચકોમાં કાર્બોક્સિલેઝ, કાર્બનિક એનહાઇડ્રેઝ અને ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકોને તે સક્રિય કરે છે. પછી ટ્રિપ્ટોફેન વિચ ઇઝ નોટ ધેર ઇન ધ NCERT, પણ એને યાદ રાખવું કે ટ્રિપ્ટોફેન એક અમીનો એસિડ છે જેના સંશ્લેષણમાં ઝિંક હેલ્પફુલ છે. અને ઓક્ઝીન જે છે એ મેં તમને વિડીયો દરમિયાન પણ બતાવ્યું કે ઓક્ઝીનના સંશ્લેષણમાં પણ ઝિંક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે. ત્યારબાદ આપણે જોયું મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ જે મોલિબ્ડેટ આયન તરીકે વનસ્પતિ એબ્ઝોર્બ કરે છે અને એ પણ ઉત્સેચકોની સક્રિયતા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ ઉત્સેચકો કયા? તો એવા કે જે નાઇટ્રોજન ચયાપચય એમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજિનેઝ અને નાઇટ્રેટ રિડક્ટેઝ. ત્યારબાદ આપણે ક્લોરિન આયનની વાત કરી જે આયનિક બેલેન્સમાં હેલ્પફુલ છે. પોટેશિયમ અને સોડિયમ આયન સાથે મળીને ધન આયન અને ઋણ આયનના સંતુલનમાં ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે. ઇમ્પોર્ટન્ટ આનું કાર્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન H2Oનું વિભાજન કરીને ઓક્સિજનને મુક્ત કરે છે. એટલે મેંગેનીઝ અને ક્લોરિન બંનેના કાર્યો સેમ છે, એ યાદ રાખવા. ત્યારબાદ નિકલ જે છે એ લોહ તત્વોના શોષણમાં મદદરૂપ છે. તો ફાઇનલી આજે આપણે સમજી ગયા કે વનસ્પતિઓ માટે લઘુ પોષક તત્વો તથા ગુરુ પોષક તત્વો કેટલા ઇમ્પોર્ટન્ટ છે.